સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી નિમિત્ત અન્વયે ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર દ્વારા પાટણ જિલ્લાના આંગણે ઉજવાયેલા ત્રિવિધ કાર્યક્રમમાં અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહેલા એવા આ કાર્યક્રમના અધ્યક્ષ અને આપણા સમાજના અણમોલ રત્ન કહી શકાય એવા ડૉક્ટર સુનિલ નાયક સાહેબનો ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘ અને પાટણ જિલ્લા ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં અમારા પ્રયત્ન બિરદાવવા અને સંઘના સ્થાપક અને તુરી બારોટ સમાજ સેવા સંઘના પૂર્વ પ્રમુખ શ્રી RM જાદેવ સાહેબનો પણ આ તબક્કે અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી અમારો ઉત્સાહ વધારવા બદલ આભાર માનું છું. આપણા સમાજના ઘરેણારૂપ અને પાટણ જિલ્લાના વતની અને નાયબ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા શ્રી મુકેશભાઈ પરમાર સાહેબ તેમનો કિંમતી સમય આપીને આ કાર્યક્રમને દીપાવવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. કલા ક્ષેત્રે જેને બહુ જ આગળ વધી ફિલ્મી પડદે જેનું નામ ગુંજતું થયું છે એવા આપણા સમાજના સુપ્રસિદ્ધ લોકગાયક અને ફિલ્મી અભિનેતા શ્રી રાકેશભાઈ બારોટ અને એમની અદના જ કલા ક્ષેત્રમાં ગીતકાર જેમણે પોતાનું નામ રોશન કરેલા મિતેશભાઈ બારોટની પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સુરત ગ્રામ્ય વિસ્તાર પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શ્રી ચંદ્રકાંતભાઈ બી ચૌહાણ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી આ કાર્યક્રમની શોભા વધારવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યક્રમમાં શ્રી જીતુભાઈ પટેલ પ્રકૃતિના મહર્ષિને ગ્રીન એમ્બેસેડર ગુજરાત પણ ઉપસ્થિત રહ્યા છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ડૉક્ટર સુભાષભાઈ બ્રહ્મભટ્ટ, દિનેશભાઈ પટેલ, ડૉક્ટર જયેશભાઈ બારોટ, રાજેન્દ્રભાઈ પી સોલંકી, નિલેશભાઈ રાજગોર, પારસભાઈ સોની, ડૉક્ટર વણુ દેસાઈ, ડૉક્ટર લાલ બહાદુર સાધુ, ડૉક્ટર રૂપેશ ગુપ્તા, ડૉક્ટર કૌશિક કડિયા, ડૉક્ટર બ્રિજેશશ્રી પટેલ, ડૉક્ટર દેવેન્દ્રભાઈ શર્મા, ડૉક્ટર ધ્રુવ પટેલ, ડૉક્ટર દક્ષાબેન એસ તુરી, કનુભાઈ એમ જાદવ, દીક્ષિતભાઈ આર સાધુ, નરસિંહભાઈ ડી તુરી અને નરેન્દ્રભાઈ બી સામડિયા પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું. કાર્યક્રમના અન્ય મંચસ્થ મહાનુભાવો ડીજી ડેવલપર્સ અને રણુજ બેંકના ડિરેક્ટર ડીડી પરમાર, સદગુરુ બેચર સ્વામી સેવા ટ્રસ્ટ સિદ્ધપુરના પ્રમુખ શ્રી LJ મકવાણા, પાટણ જિલ્લા વિવિધ લક્ષી મંડળના પ્રમુખ શ્રી મનોજભાઈ પરમાર, લોક કલ્યાણ સેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર શ્રી લક્ષ્મીચંદભાઈ સોલંકી, ફિલ્મી અભિનેતા શ્રી હિમાંશુભાઈ તુરી, શ્રી શૈલેષભાઈ પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હર્ષદભાઈ પરમાર, નિવૃત્ત ડિવિઝનલ મેનેજર શ્રી LIC શ્રીમાન મોતીભાઈ તુરી, નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી શ્રી ગુણવંતભાઈ જાદવ તેમજ અન્ય તમામ મંચસ્થ મહાનુભાવો, કાર્યક્રમમાં જેને ઉદાર હાથે દાન આપેલ છે તેવા તમામ દાતાશ્રીઓ તથા સમસ્ત તુરી બારોટ સમાજના ભાઈઓ બહેનો બાળકો સંઘના હોદ્દેદારો પત્રકાર મિત્રો આપ સૌનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ અને કાર્યક્રમને દીપાવવા બદલ ગુજરાત તુરી બારોટ સમાજ સેવા સંઘ ગાંધીનગર અને પાટણ જિલ્લા ટીમ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સવારે આ ભીમ ડાયરાના કાર્યક્રમો જેને સંગીતની જેને મોજ કરાવી તેવા ચંદ્ર બારોટ અને તેમની ટીમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્યક્રમમાં જે ઉપસ્થિત રહી શક્યા નથી અને જેને ઓનલાઈન માધ્યમથી કાર્યક્રમ નિહાળે છે તેવા તમામ દર્શક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર. આ કાર્યક્રમ ઓનલાઈન પોર્ટલ પર બારોટ રત્ન યુટ્યુબ ચેનલ અને આપણા સંઘની ઓફિશિયલ ચેનલ પર લાઈવ કરેલ છે તે તમામ ટેકનિશિયન મિત્રોનો પણ આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. આજે સવારે મેડિકલ ચેકઅપ ટીમ માટે સહકાર આપેલ સાંકરચાંદ પટેલ યુનિવર્સિટીના મેનેજમેન્ટનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આપણને કાર્યક્રમ માટે કન્વેન્શન હોલ અને સાઉન્ડ સિસ્ટમ પૂરી પાડે છે તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ પાટણ જિલ્લાને જે તુરી બારોટ સમાજ સેવા સંઘ દ્વારા જે આ કાર્યક્રમ માટે પાટણ જિલ્લાની પસંદગી કરી તેવા શૈલેષભાઈ પ્રમુખ સાહેબ અમારા એમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભારી અને તમામ સંઘના હોદ્દેદારોને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી પાટણ જિલ્લાની ટીમમાં સમાવેશ ગૌતમભાઈ, શ્રી અમિતભાઈ, સંજયભાઈ અને રાજુષભાઈ અને તમામ મિત્રો પણ આ બહુ જ મહેનત કરી અને આ કાર્યક્રમને દીપાવ્યો છે તેમનો પણ આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનું છું.